50 આ બાજુ ઉભા રહીએ, 50 જણા તરવાર ધારી, 50 જણા આ બાજુ ઉભા રહીએ અને વચમાંથી હાથમાં બે તરવાર લઈને હોરવો નીકળી જાય, બધાની તરવારો ઝીલતો જાય, નલોય હોરવો નીકળી જાય, પીછી ન અડવા દે એવો તાકાત વાળો એકો હોય, ઈ મારીને ભાગ્યો જામા હરજોળના ભાઈને અને ઘોડી ઉપર સવાર થઈને ભાગ્યો. એની ઘોડીને કોઈ આમતું નહોતું અને રાડું ફાટી ગઈ. આબરૂ જાહે રાજપૂતોની આબરૂ જાહે, જાય છે અસવાર મારીને જાય છે, કોક આંબી લ્યો. ઈ ઘોડી ધમારતો તો 14 વર્ષનો રાજપૂતનો દીકરો, અને કાને અવાજ પડ્યા કે દુશ્મન આબરૂ લઈ જાય છે, હવે કોઈ આબરૂ બચાવવા વાળો છે? વાર કરજો ધણી, કોઈ હોતો ધણી પ્રજાના સૂરનો થાય બેઠો, તેથી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે. ક્ષત્રિય બેઠો હોય વ્રત બાળ કે હોય અંગ જોબન ભર્યો, ભલે ને હોય વરમાળ ચોરી સડેલો, પણ ગીત મંગળ તણા ગાઈને કંઠમાં હોય વરમાળ ચોરી સડેલો. ઈ મેરામણજી હાલા નામનો 14 વર્ષનો યુવાન ઘોડી પટીને ધમારતો તો એને કાને અવાજ પડ્યો કે દુશ્મન મારી જાય છે, થયું ભગવતીએ માર હવે છીએ મોકો આપ્યો ભાઈ. અને આમ કારે દિલે એમનો હાંગડી લોટાની પડી હતી લેતો બગાક શામ કરતો પટ્ટીની માથે અસવાર થયો, એમને દળી નાખ્યા વગરનો. અને પટ્ટીને કીધું પટ્ટી આજ મારી આબરૂ બચાવી લેજે. અને ઘોડી ઉપડી બાગડતા ભય જાય હો જાય બાગડતા ધમાવડ દુશ્મનની હારોહાર થઈ અને પટ્ટીને આમ માર્યો, ઠપાટ મારી અને ઉરળી બગાક શામ કરતી ઓલાના ઘોડાની માથે પટ્ટી આમ આટલી ઊંચી થઈને નીચે આવી, પણ હાથમાં હાંગડી હતી. 14 વર્ષના રાજપૂતે દુશ્મનને ઠપ કરતો ઓલા દુશ્મનને મારી હાંગડી, પણ દુશ્મન ઘોડી એ બધાની એકારે જમીનની હારોહાર તેથી 14 વર્ષના રાજપૂતે ધરબી દીધો તો ભાઈઓ, ધરબી દીધો, ચોટાડી દીધો જમીનની હારે. ઘોડી હોતો દુશ્મનને, પણ 14 વર્ષના રાજપૂતના છોકરાએ એટલું પરાક્રમ કર્યું હતું પોતાના ડોળા બહાર નીકળી ગયા હતા. બધાય થોડીને આવ્યા, જામ હળધ્રોળ આવ્યા, આવીને પોતાની આંખો દબાવી 14 વર્ષના દીકરાની એ હાલાજીની આંખોને આમ અંદર દબાવીને તો એ તો અંદર એટલું જોરથી એને ઘા કરેલો. અને તેથી જામ હળધ્રોળે હાથ જોડ્યા 14 વર્ષના રાજપૂત આમાં કે હે બાપ, હે હાલા, હે મેરામણ જુવાન બાપ, આજ તે જામનગર આખા પરગણાની આબરૂ રાખી છે બાપ, તને લાખ વંદન છે, પણ તારી જન્મ દેવાવાળી જનતાને કરોડો વંદન છે કે તે રાજપૂતાઈ દેખાડી દીધી આજ બાપ, તે રાજપૂતાઈ દેખાડી દીધી તને ખમા બાપ. અને તે દી ત્યાં ચારણની હાજરી હતી, એ ચારણ તેથી બિરદાવીને એમ કહેતા હતા કે આ રાવળ સરીખો, આ રાવળ સરીખો એ રાજીયો પર્વત મેરુ પ્રમાણ, પાણી રખ્યો એ મૂસરો બાજી ભડ મેદાન. હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું. હાલાજી તારા હાથ વખાણું કે પતિ તારા પગડા વખાણું. कदी न चूके मीरा दार को देख दिए ना दार ना पल, अलग बचन उच्चार शेख में करे नहीं सल. हालाजी तारा हाथ वखाणुं के पति तारा पगड़ा वखाणुं. हालाजी तारा हाथ वखाणुं के पति तारा पगड़ा वखाणुं.
દુનિયામાં દેવું મરવું દાદુઓ ને જીલવી ખગારી જાન ઓલો કલિયો કઈ ગયો સુણો ઠાકરા એવો તો વહમી છતરિયા રાવણ સરીખો રાજીઓ પર્વત મેરુ પ્રમાણ હાલાજી એ જે ખાંગડીએ ઘોડીને અહવારને ધરતીની આંખે ધરબી દીધો ઈ તારા હાથને વખાણું કે એવડો અસવાર કોઈને આંબા નો દી એવડું એનું ઘોડું હતું એના માથે વાહે કૂદીને ઉપરથી નીચે આવી ઈ પટ્ટી ઘોડી તારા પગને વખાણું કો હાલાજી નામના રાજપૂતના હાથને વખાણું મારે કોને વખાણવા આ જે મજા છે પણ બે નાનકડી વાત અમને ઘણાય પૂછે હું કહેતો હતો ને કે તમે આના આટલા વખાણ કરો તમને શું આપી દઈએ આપવા માટે અમે નથી કીધું પણ હળાહળ કળિયુગમાં બે દાખલા હું આપું છું 21મી સદીમાં કે તમે કોઈ કહેતા હો કે આના વખાણ ક્ષત્રિયોના શું કામે કરો છો એટલે હું આ વાત કરું છું કે અત્યારે આ બહુ બે વાત સમજાય તો ઘણું એમાં આવી ગયું બે નાનકડી 2 મિનિટની વાત અત્યારે તમારો તાલુકો હોય એ તાલુકાનો કોઈ ધારાસભ્ય પીઆઈ કે પીએસઆઈ તમને વાહિંદ્રી ન આપી શકે કે તમે આપણા તાલુકા બહાર ક્યાંય જાઓ ને તમને ખરાબ તત્વના માણસ કોઈ હેરાન કરે તો કહી દેજો કે મારો પીઆઈ આ છે અથવા મારો પીએસઆઈ આ છે કે ધારાસભ્ય આ છે બરાબર ન કહી શકી એમ કે જે હોય પણ અટાણ લડી લેવું પછી તમારો કોઈ જિલ્લો હોય તો જિલ્લાનો કોઈ સંસદ સભ્ય એસપી કે ડીએસપી એમ ન કહી શકે કે તમે આ જિલ્લા બહાર જાઓ તો તમને કોઈ ખરાબ માણસ હેરાન કરે તો કહી દેજો કે મારો એસપી આ છે મારો ડીએસપી આ છે તરત કે ડીએસપી ને એસપી ને બધાને લઈ આવજે પણ અટાણે તને ધોઈ નાખવો છે બરાબર સાહેબ ઈ બાહેન્દ્રી ન આપી શકે અમે શું કામે આના વખાણ કરી છે ઈ ન આપી શકે પણ ધાંગધ્રા સ્ટેટ હું જે હવે વાત કરું છું એને હજી 100 વર્ષ થયા છે આઝાદી પહેલા ધાંગધ્રા સ્ટેટના અજીતસિંહના 85 ગામ ઈ અજીતસિંહનું ધાંગધ્રા તાબાનું એક નાનકડું ગામ ઈ ગામનું નામ પ્રાણગઢનો કોળી પટેલ પ્રાણગઢ થી હાલીને પાળિયાદ બાજુ હારે એની દીકરી હતી ત્યાં જાતો તો આટો દેવા ધાંગધ્રા થી હાલ્યો આ વાત કરવાનું કારણ શું સાંભળજો એ હાલીને જાતો તો એમાં ધાંગધ્રાની હદ પૂરી થઈ બપોરનું ટાણું ઉનાળાનો તરદાર તડકો તપેલો બહુ તરહ લાગેલી ધાંગધ્રાની હદ પૂરી થઈને આગળના ગામડા આવ્યા નોલી નાગડકાન બહુ તડકો લાગેલો વિચાર કરે છે ક્યાંક પાણી મળી જાય એક જુવારની મુઠ્ઠી ભરીને તમે ધરતીની માથે નાખો તો તડ ધાણી ફૂટી જાય હરણના તુંબલા તૂટી જાય એક લીલું ઘાસનું તણખલું તોડી ધરતીની માથે નાખો તો છમ પાણી બળી જાય હથેળીની માલિકોર પાણીની અંજળી ભરીને હુરુજ દાડાની હામી રાખો હુરુજની કિરણો એને સૂહી જાય આવો તડકો તપેલો કોળીને તરહ બહુ લાગી એટલે નોલીના ફાદરમાં નજર પડી તો એક બાજરાની કડબની ઝૂંપડી ને 3 ગોળા હેઠ ભરેલા પાણી પીધું આ રાજી થઈ ગયો બાજુમાં લાકડા પાણા જેવું પડ્યું તેના ઉપર બેઠો ને ચલમ જેગવી ચલમ પીવાનું ચાલુ કર્યું કોળીએ હવે સાંભળજો ધાંગધ્રા તાબાનો ધાંગધ્રા રાજ્યના એક નાનકડું ગામ પ્રાણગઢ એનો કોળી છે જાય છે પાળિયાદ બાજુ એની દીકરી હારે છે ત્યાં ધાંગધ્રાની હદ પૂરી થઈ ગઈ નોલીના પાદરમાં ચલમ પીવે છે પાણી પીને બેઠો એ ચલમ પીતો તો એમાં 7 જુવાનડા આવ્યા નોલી ગામના અને આવીને આમ જોયું એટલે ખબર પડી ગઈ કે આ કોળી છે પેલા પહેરવા ઉપર ખબર પડી જતી બધી જ્ઞાતિઓની અટાણે આપણા બધાયના પહેરવેશ એક થઈ ગયા ને એટલે ગાડીની વાહે લખવું પડે રાજપૂત ગઢવી આહિર પટેલ શું કામ ખબર પરબારો આવીને કોઈ વળગી ન જાય એમ ખબર પડે કે આ ફલાણાની છે એમ આ ઓળખાણ પેલા લખવું ના પડતું પેલા તો પહેરવા ઉપર ખબર પડી જતી કે આ પ્રાંતનો છે ને આ પ્રાંતની પાઘડી છે ને આ જ્ઞાતિનો માણસ છે ઓલા 7 જુવાનડા નોલીના આવ્યા સાંભળજો એને જોયું એટલે ખબર પડી કે આ કોળી છે એટલે લાકડી પેલા હથિયારનું બહુ માણસને હતું લાકડી બહુ સારી જોઈ એટલે કીધું કે આ લાકડી ક્યાંથી લીધી ભાઈ તો કે બોટાદથી તો લાકડી મૂકી દે ને હાલતો થા હે કે લાકડી મૂકી દે ને હાલતો થા ઓલા જુવાનડા 7 આવ્યા એને કીધું એટલે મિત્રો એના ધણીનો એના રાજાનો પોરો અને પાવર કેટલો હોય છે મારે ઈ વાત કેવી છે ચલમ પીતા હતા કીધું હું ક્યાંનો છું કોણ છું પેલા પૂછો તો ખરા કે તું ગમે ન્યાનો હો અમને શું ફેર પડે કેટલાને અહીં લૂંટી લીધા મરદના બાસકા થતા હતા ને એને અહીં ભાંગી નાખ્યા છે હાડકા લાકડી મૂકી દે ને હાલતો થા ઓલાએ કીધું પણ હું પ્રાણગઢ નો છું કે પ્રાણગઢ હોય તો અમને શું ફેર પડે અમે કોઈથી બીતા નથી આ છોકરાના સોખા જોરવા નહીં આવા દઈ કાપી નાખશું કે પણ પ્રાણગઢ હોય તો કે પ્રાણગઢ ધાંગધ્રામાં આવે કે ધાંગધ્રું અજીત તો કે હા નથી જોતી લાકડી અમે તો તમે તો મારા મહેમાન કહેવા
હવે હવે આ વાત કરવાનું કારણ શું? લાકડી નથી જતી મારે, અમે તો હસતા હતા, દાંત કાઢતા હતા. તેથી કોળીએ કીધું તું, ના ના કહેતા હો ને તો આ લાકડી ઠેઠ તમારા ઘરે આવીને મૂકી જાઓ, પણ તમારા નોલી ગામને ગઢ નથી અને મારા અજીતસિંહને ખબર પડી અને મૂળિયા નો ઉખેડી નાખે તો રાજપૂત નો કહેવાય. ભલા માણસ તો એ અમારો રાજા નો કહેવાય, અમારો રાજપૂત સાહેબ. પ્રજાને આટલો પોરહ રાજાનો હતો એટલે એની વાતો અમે કરી છે, બાકી અમે માઈ કાંગલાના ગીત કોઈ દી ગાયા નથી. એનો માણસ એના ગામનો હોય, એનું વસ્તુ કોઈથી બીજાથી ન લેવાય. આજ કોઈ એસપી ડીએસપી પીએસઆઈ પીઆઈ કોઈ આવી બાહેંધરી આપી શકે? મારું નામ દેજો. હવે બીજી વાત એવી જ નાનકડી, તમારું ગામ હોય નલિયા ટીંબા દાખલા તરીકે, અને તમારા ગામમાં સભા હોય કોઈ પાર્ટીના સંસદ સભ્યની, પાર્ટી કોઈ પણ હોય. હું મારા પ્રોગ્રામમાં કાયમ બોલ્યો છું કે આ સ્ટેજ ઉપર સાહિત્યકાર તરીકે આવી પછી અમારે કોઈ પાર્ટીનો હોય જ નહીં સાહિત્યકાર. જે પછી ઓલી પાર્ટી હોય, ઓલી હોય, ત્રિશંકી હોય, સોથી હોય, અમારે જે હારા કામ કરે એ અમારા માટે હારો. એના માટે પણ વર્તમાન સરકારનો સંસદ સભ્ય હોય કે સામેવાળાનો, તમારા ગામમાં એની સભા હોય, આજુબાજુનું 15 ગામ ભેળું થયું હોય, ભાષણ ચાલુ હોય અને એમાં સેવાડાનો ગામડાનો માણસ હોય, એની ફરિયાદ કોઈ સાંભળતું ન હોય, બહુ દુઃખી થયેલો હોય, બધી રીતે પ્રજાથી અને જંગલ પોલીસ ખાતાથી બધાથી બહુ દુઃખી થયો હોય. એ માણસને એમ થાય કે આ સંસદ સભ્ય આવ્યો છે, આજ મારે એને મારી લેવું છે. આવડો પાણો ઉપાડી સાલું ભાષણ સંસદ સભ્યનું હોય, કોઈ પાર્ટીનું સંસદ સભ્ય હોય, સાલું ભાષણ હોય ને આવડો પાણો ફેરવીને આવડા પાણાનો ઘા કરે અને લાડવા જેવો પાણો મારે, અહીંયા લાગી જાય સંસદ સભ્યને સાલું ભાષણમાં, ઠીમણું ઉપડી જાય ને એટલે મારનારને આઝાદ દેશ હોવા છતાં મારનારને જામીન ન મળે. આપ જાણો છો, આજ ન મળે એને જામીન. તો માર્યું છે એ કાયદા વિરુદ્ધ છે, એ બધા બરાબર નથી કર્યું એને, પણ એની ફરિયાદ કોઈ નહોતું સાંભળતું, થાકેલો માણસ હતો તો મારાઈ ગયો. એને પૂછવું તો જોઈએ ને તે શું કામે માર્યું. તમે કહો કે સંસદ સભ્ય દરજાનો માણસ સાલું સભામાં એને પાણો મારે તો એ પૂછે થોડો કે આ પૂછે કે કોણે પૂછ્યું? 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો એ રાજપૂત નીલમબાગના બગીચામાં બેઠો છે. સવારે 10 વાગ્યાનો સમય થયો તો સાહેબ સતી ઘટનાનો પ્રસંગ. મહેમાન બેઠા છે, કવિરાજ છે અને સવારનો પહોર છે 10 વાગ્યાનો, અને આમ બગીચામાં બેઠા છે. બાજુમાં દિવાલ છે, બગીચાની અંદર બોરડી બહુ મોટી થયેલી, બોરડીની ડાળીઓ બહાર ગઈ, દિવાલની ઓલી બાજુ રસ્તો નીકળેલો. ઈ બોરડીની ડાળીઓ બહાર ગઈ એટલે રસ્તામાં કોઈ ભિખારી જેવો ભૂખ્યો માણસ નીકળ્યો. એને બોર જોયા એટલે થયું થોડાક બોર ખાયલું, મારી ભૂખ ભાંગી જાય એટલે પથ્થર ઉપાડ્યો, પાણો ઉપાડ્યો અને ફેરવીને બોરડીની ડાળમાં એ ભૂખા માણસે પાણો માર્યો. ગામ કરતો પાણો ગયો, બોરડીની ડાળમાં ધડ દઈને ભટકાઈને પાણો ઉલળી અને બગીચામાં ગયો. એક નક્કી કરી લેજો, ભૂખ્યા માણસનો ઘા લાગે બહુ. કોઈ પણ પાર્ટી કોઈ હોય પણ ઓસિંતાનો માસોડો હળર ભૂફ કરતો જઈ પડે ને તો માનું કે આને કોઈ ભૂખ્યાનો ઘા લાગી ગયો, નકર હાવ આમ ન થાય. અમને લાગતું હતું કે આની પેટીમાં આટલા મત તો નીકળશે પણ કાંઈ નો નીકળ્યું, એને ભૂખ્યાનો ઘા લાગી ગયો એ વાત હાવ. પણ આ તો ભૂખ્યો માણસ ફેરવીને ઘા માર્યો, બોરડીની ડાળમાં ભટકાણો અને ઉલળી અને 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો બેઠો તો કપાળમાં લાગ્યો. ભાઈ લોહીની હેડ ફૂટી, માણસોએ હળી કાઢી, દગો કર્યો, મહારાજ ઉપર કોકે વાર કર્યો, ઘા કર્યો. ફરી અને માણસો આવે એટલે ભૂખ્યો માણસ બોર વીણી ભેળા કરીને ખોબો ભરીને ઊભો થયો. એમને પકડી લીધો માણસોએ, ફેરવીને લઈ આવ્યા મહારાજની પાસે. મહારાજ, આ માણસે તમને પાણો માર્યો છે, કયો તો આને હોળીએ ચડાવી દઈ, કયો તો ઊંધો લટકાડીને ચીરી નાખી, કયો તો આને ફાંસીએ ચડાવી દઈ. તેથી 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો એ રાજપૂત એમ બોલ્યો તો પેલા એને મૂકી દો, છોડી દો, મારે એને પૂછવું છે પાણો તે માર્યો? આહા, આને રાજપૂત કહેવાય. નકર એની વાંહે કોઈ સીબીઆઈ નહોતી, કેસ થાય ને આમ થાય ને જવાબ દેવા પડે ને કાંઈ નહીં, ન્યા કાપી નાખે, કોઈ પૂછવા વાળું નહીં. છતાં એને પૂછ્યું, ભાઈ પાણો તે માર્યો? હા બાપુ, પાણો મેં માર્યો. હું દુશ્મનાવટ છે મારી યારે તારે? કાંઈ નહીં બાપુ, રસ્તામાં નીકળ્યું તો ભૂખ બહુ લાગી હતી, એમથી થોડાક બોર ખાઈ લો તો મારા પેટનો જઠરાગ્નિ ટાઢો થાય, ઠંડો થાય. બોરડીમાં પાણો માર્યો ને તમને લાગી ગયો, તમે બગીચામાં બેઠા એ મને ખબર નહોતી મહારાજ, નકર તમે અમારા અંદાતા છો, તમે તો લાખોના પાલનહાર છો, તમને મારાય નહીં પણ ભૂલમાં પાણો બોરડીમાં માર્યો, તમને લાગી ગયો ઉલળીને અંદર કે બોરડીને તે પાણો માર્યો તો તને બોર મળ્યા. હા બાપુ, જો ને બોરડીને પાણો માર્યો તો ખોબો એક બોર ખેર્યા. માણસોને ભાવનગર ઠાકોરે કીધું આને ખોબો ભરીને હોનામોર આપી દો અને પાણો ન મારવો ન હોય. ભલા માણસ, હા હા હા, આ ભગવાન જેવા રાજાઓ.
કોકે કીધું પડે દગો કરવો હોય છે ને હવે ખોટા બોલતો હોય છે તો કે ખોટા બોલતો હોય ગમે એમ પાણો માર્યો હોય પણ એક મૂંગા જાડવાને ભૂખો માણા પથ્થર મારે અને ખોબો એક બોર દેતી હોય બોરડી તો હું 18 પાદરનો ધણી મારા કપાળમાં પથ્થર મારે અને ખોબો એક ખોના મોર નોંધું તો મારી જનેતાનો દૂધ લાજે મારે એને દેવું જોઈએ ભલા માણસ. આ જે પરંપરા છે એના અમે ગીત ગાયા. કોઈને એમ ન થાય કે તમે આના શું કામે વખાણ કરો છો. એ જેણે પરંપરાને જાળવી પણ એવી પરંપરાને જાળવવા માટે આવી ડોશીઓની કૃપા જોઈ, આયુની કૃપા હોય તો જે માનું ચરણ જેણે લીધું છે ને એને જગતના ચોકમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી પડી. સાહેબ અહીં માતાઓ બહેનો બેઠા છે એમને ખબર હોય નાનું બાળક હોય, નાનું બાળક ઈ રમકડું કંઈક હાથમાં આપી દે ઓહરીમાં રમવા માટે, એ રમકડું આપી દે પછી માં છે એ કામ કરવા માંડે. એ રમકડાને જરીક વાર આમ થોડા ક્ષણો એટલે અડધી મિનિટ કે મિનિટ એક રમીને છોકરું ઘા કરે એટલે કે લે ઈ નો ફાયું બીજું કંઈક આપે, વેલણું આપે, ઓલું આપે, ત્રીજું આપે, ચોથું આપે. જેમ આપતે જાય એમ છોકરું રમકડાના ઘા કરતું જાય કરતું જાય કરતું જાય ને છેલ્લે રાયડું નાખવા માંડે ને તો એ બધાય કામ પડતા મૂકીને માં હળી કાઢીને તેડીને હૈયે લગાડે મારો બાપ હું કામે રોવે છે. એમ આપણે માયાના મોહના જાળના ઈર્ષાના આ પ્રકૃતિ છે ને એ આપણને રમકડા આપે પણ એ બધા રમકડા મૂકી મૂકીને છેલ્લે કંઈક ગમે એ હોય પણ સાચી તો અમારી રવેશી છે એમ કરીને પુકાર કરી તેડી ડોસી તેડી લે એ વાત પાકી છે. પણ ઓલા રમકડામાં અટવાઈ જાય ને તો પછી પૂરું થઈ જાય. નશામાં અટવાઈ જાય ઓલો નશો હારો. જેને માનો નશો લાગ્યો હોય એને બીજા નશા કરવાની જરૂર ન પડે. ભલા માણસ તમે કલ્પના તો કરો તમારો સારો ધારાસભ્ય મિત્ર હોય કે એસપી ડીએસપી પીએસઆઈ તમારો મિત્ર હોય તો આપણે ફાંકા લઈને ફરતા હોય કે મારે તો 2 ડીએસપી મને ઓળખ્યો ગમે ત્યારે કાંઈ જરૂર પડે ને તો મારે ચિંતા કરવાની નથી. સાહેબ એક ડીએસપી ઓળખતો હોય અને એટલો ફોરહ આવી જતો હોય તો અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી આપણી માં છે એનો ભરોહો રાખી તો જગતના ચોકમાં કોની બીક દે ભલા એનો ભરોહો હોવો જોઈએ. ભરોહા વગર કાંઈ થતું નથી. હૈયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલા ચીથરા તણા ધૂણે. જેને હૈયાના ભાવથી આકલો કર્યો છે ને ન્યા આવે. એટલે ફરીવાર ઘણો બધો લાંબો સમય લીધો છે. એક રચના કહી અને પાછું એવું લાગે તો આપણે આગળ લેવું પણ પોરો ખાવો જોઈએ ને અમારે મશીન નથી એટલા માટે તમને મોજ આવે છે ખરેખર. તમે આવું સાંભળો છો તો અમે બોલી છીએ નકર અમે ક્યાં જાઉં અમારાથી જેવું તેવું કેમ અમારે બોલવું. હા ઇલમથી આવે નહીં કોઈ દી કરડીએ કાકીડા પણ જહ મોવરે જાડા ઈ તો કોક મણ ધર લીજે માનડા. એટલે 2-3 કડીમાં માં રવેચીના ખોળામાં બેઠા છીએ. એટલે હે રવરા હે રવેચી હે માં જોગમાયા કે તું હોડ તાણીને હુઈ ગઈ કે એનમાં ઘેરાઈ ગઈ. આવજે રમરાય લાજુ રાખવા અણવખત વેલી આવજે. રમરાય લાજુ રાખવા આ વખત વેલી આવજે. પડ્યા તુજથી જનેતા આંખથી અણનીઠ થયા. લાંબા કરી કર લોબડી તત્ક્ષણ બધાને તારજે. રવરાય લાજુ રાખવા વખત વેલી આવજે. રવરાય લાજુ રાખવા આ વખત વેલી આવજે.
પૂર્વજોનું એ હા કરવું પડ્યું અકર્મને અવિચાર માંથી માવડી મુકાવજે રવરાય લાજો રાખવા વખત વેલી આવજે રવરાય લાજો રાખવા વખત વેલી આવજે સુકાય દરણા પ્રેમ ના નવ ફૂટજો સે તાર લાગ્યો તુજથી એ કદી એ નવ તૂટજો સાગર ભલે સુકાય દરણા પ્રેમ ના નવ ફૂટજો કહે દાદ સોરું માતના કહે દાદ સોરું માતના ઈ શબ્દ સંભાળજે રવરાય લાજો રાખવા વખત વેલી આવો રવરાય લાજો રવેચી માતની કાંધ જાડા પછાડ્યો દડા સોળા દૈત ગાતી જરા દીધી રાખી રસ તાળ જાતી હે માં હે રાજપૂતો હું તો ભવાની છું હું તો જગદંબા છું અને હે રાજપૂતો હું તો હાથીના કુંભાથળ તોડ્યા વાળી જગદંબા છું ભવાની છું પણ હે રાજપૂતો આજ કેવો સમય આવીને ભર્યો કે જે હું હાથીના કૃપાથળ તોડ્યા વાળી હજારો દુશ્મનોને ઢાળ્યા વાળી ભાલો ભાલો છોકરો ભાલો એક હથિયાર એકે ભાલે વિંધિયા ઘોડો ગૃપનેશ બાર એવી હું તલવાર છું અને રાજપૂતો આજ સમય જાતા તમે મને એક હાથીના કૃપાથળ તોડ્યા વાળી ભવાનીને તમે મને એક પતગારા માથે મૂકી દીધી હે રાજપૂતો ઈ તલવાર ધ્રુજતી ધ્રુજતી તમને એમ કહે છે આ કવિના શબ્દ છે કે હું હાથીના કૃપાથળ ચીર્યા વાળી ભવાની છું તલવાર છું અને એને તમે ક્યાં મેં કીધો એક બુઢા રાજપૂત એમ કહેતા કે હે બારોટજી મારી તો હવે વૃદ્ધ ઉંમર થઈ ગઈ દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ મગ પગ પગ યલંગ પરંગ જબ લગ મુગ દંત પદ જબ પગ પગ જમયન જર લગ ભગ જગ રમ તલ તલ કી કબલ હે ધરી ભૂત તલ ચલ પંત જન્મ સુધરે જટપટ પંચેત કપટ તજ કટપટ કાળ ન પર સર ઝપટ કરે જીયો કાળ ન પર સર ઝપટ કરે બારોટજી મારી ઉંમર વૃદ્ધ થઈ ગઈ પણ અમે બે વસ્તુને બહુ હાંચવતા હોય છે તો કે જેને કે બારોટજી એક જે અમારા બાપ દાદાઓની જે આયુધ અમને દીધેલ છે વારસામાં તલવાર એક અમને જે ભવાની વારસામાં મળી છે બારોટજી એને મેં બહુ હાચવતા પણ હા ભરજો એક રાજપૂત અને એક બારોટને વાત કરે છે કે બારોટજી એને મેં બહુ હાચવતા પણ બારોટજીનું કારણ શું કે એ અમારી ભવાની છે અમે એને હાચવતા હોઈએ એને હાંજવાર અમે દીવો ધૂપ અગરબત્તી કરતા હોઈએ પણ હે બારોટજી આ દેશ માથે જેદી આફત આવી હોય આ દેશ માથે આ ધર્મ માથે જેદી આફત આવી હોય અને ઈ જે અમારા ભવાનીના મટકને જગદંબાના ગોખલાકને ઈ જે અમારી તલવાર લટકી રહી છે ઈ જે ભવાની લટકી રહી છે અને હે બારોટજી એને અમે લઈને નીકળી જઈએ એને અમે લઈને નીકળી જઈએ પછી ઘરની ભલામણો દેવા રહેવા જે ઘરની ભલામણો દેવા રહ્યા ને અહીંયાથી યુદ્ધ નથી થયું ઈ તો એટલું જ કહીને ગયા કે જાતા નાજો વાર વર્તા ના વધ હમણા વાળા બીજી વાર અવા સેતો આવશું નળ પિંગળ હલિયા ઊંટે ગસિયા ભાર હવે જીવતા હશું તો જગ માણસો નકા જીવે એને કોટ જવાર હે બારોટજી ઘણા ડાયરા કર્યા ઘણા અમલ પીધા ઘણી બેઠકો કરી હવે જીવતા હશું તો જગ માણસો નકા જીવે એને કોટ જવાર હવે જે જીવતા રહે અને જગ માણે એને કોટ જવાર એમ કહીને અમે નીકળી જઈએ અને કદાચ યુદ્ધ મેદાનમાં જઈએ યુદ્ધ મેદાન રચાય એના અંદર હજારો દુશ્મનો ઊભા હોય એની અંદર એમ કહેવાય કે અમે ઉતરીએ અને હજારો દુશ્મનોને વિનતા હજારોને પાડી દઈ
હજારો દુશ્મનોને પાડી દઈએ સાંગા ત્રોડિયા પિંજરા વાલા હાંક લેતી બાગ છૂટા બાગ બોલી ગામડામાં તિયા હાક બાગ ત્યાં તો જટા સિંહ જમજાળા વછુટા પે નાગ જાણે ગટાય આસમાન તૂટા જમીવાળા તાક આવા હજારો દુશ્મનોને ઢાળી અને ઈ જો ભવાનીને મેં હાચવી હોય જગદંબા રૂપે અમે ઈ સ્વરૂપે એને માની હોય એને અમે દીવો ધૂપ અગરબત્તી કરી હોય તો બારોટજી તલવાર એક વખત તમને પાછા ઘરે લઈ આવે ઈ એની તાકાત છે. અને બીજી વાત કે બારોટજી આજ સમય બદલી ગયો, સમય બદલ્યો પણ માણસના લોહી નથી બદલતા, ઈ તો જે હોય જ રે, સમજ્યા, ઈ હોય જ રે. ભેહને કુખે જે જન્મે એને પાડી જ કહેવાય, એને ગાયનું વાછડું ન કહેવાય. એમ ગમે એવો સમય બદલી જાય લોહી બદલતા નથી. પણ આજ હાઈટેક યુગ આવ્યો છે, આજ ઘણા સ્નેહ મિલન થાય, સંમેલન થાય, ઘણા પ્રોગ્રામો થાય, ઘણા આયોજન થાય. એમાં અમારા ભાયા તો કદાચ રાજપૂતનું સ્વાગત તલવારથી કરે તો બારોટજી કાંઈ જ વાંધો નહીં. અમારી માં છે અને એનું સ્વાગત રાજપૂતના દીકરાનું તલવારથી સ્વાગત થાય. પણ બારોટ તમે અમારી સમાજમાં ફરો છો, તમે અમારી નાતમાં ફરો છો, તમે અમારા બારોટજી છો, એટલે હું તમને એક ઈ પ્રશ્ન કરું છું કે હું તો વૃદ્ધ થઈ ગયો, મારાથી ક્યાં જવા આવવાનું બંધ છે, હું કે જાવી આવી શકું એવો નથી. પણ એક મારી આ અરજ છે કે જ્યાં જ્યાં તમે અમારા ઘરમાં ફરો અહીંયા એક ચેતવણી આપજો કે હે રાજપૂતો સંમેલનો યોજજો, મોટા ફંક્શનો કરજો, હરેક કોમને તેડાવજો. એના કદાચ સ્વાગત તમે સાફાથી કરો ત્યાં સુધી વાંધો નહીં, કદાચ તમે એને સાલ ઓઢાડો ત્યાં સુધી વાંધો નહીં. પણ બારોટજી અમારા બંધુઓને એટલું કહેજો, મારા ક્ષત્રિય રાજપૂત સમાજને એટલું કહેજો કે તલવારનું થી સ્વાગત એક રાજપૂતના દીકરા સિવાય જેને ઝાલવાની ખબર ન હોય એના તલવારથી સ્વાગત ન કરતા. બાપ આ અમારી માં છે અને આવા સ્વાગત થયા, આવા અમે એમાં અમુક સમય અમે અમારી વસ્તુ ભૂલ્યા એને કારણે જ અમે હેરાન થઈ. નકા આજે દિલ્હીમાંથી અમારું જ રાજ હોય, એ મોદી સાહેબ ન હોય. પણ કહેવાનો મતલબ એમ કે જેથી ભારત અને પાકિસ્તાનની એવી ભીતિ સર્જાણી, એટલે આમ તો 24 કલાક આ સમાજમાં બેઠા હોય, એટલે મને પૂછ્યું કે હવે આ કેમ થશે. કીધું હવે એ તો ભાઈ જે થવું હોય, પણ કે તમે કાંક જાણો તો ખરા ને. કીધું હવે આમાં તો હવે ઉપર એવા છે તો કાંઈ ખબર ન પડે, બાકી હમણાં રાજપૂતનો દીકરો ઉપર બેઠો હોય તો કઈ લઈએ ભરી પી લેવાનું છે, એમાં કાંઈ વિચારવાનું ન હોય. પણ ઉપર બીજા બેઠા છે એટલે મારાથી કાંઈ કહેવાય નહીં એમ. એટલે આ સમાજ બેઠો છાતી ઠોકીને કહી દે કામ જ થશે. અને 99-110% એમ જ હોય, એની મંત્રણાયું ન હોય, એની મંત્રણાયું ન હોય, એની બેઠકું ન હોય. એ તો પછી કાં ઊનપા એ તો પછી શું તમારી ગાડીમાં કોક બેસી જાય ને એટલે હાથે વાઇબ્રેટ થવા માંડે. તમારી ગાડીની સીટમાં કોક બેસી ગયો તો હાથે વાઇબ્રેટ થવા માંડે. અમે આ સીટમાં જ બેસીએ એટલે વાઇબ્રેટ જોઈ, નબળી વાત ન કરી શકીએ, નબળું બોલાય નહીં. એમાં ખીમાભાની ઘરે જતા હતા ને હું સામે કુંભારો હાપ માર્યો એટલે કીધું વાહ વાહ રાજપૂત લાગો તો કે ના ના હઈ મેરાઈ. બારોટજીને ચિંતા થઈ, ઓહો કુંભારો હાપ માર્યો અને હઈનો દીકરો, આમાં જ જોયા જેવું, આ વાત ગળે ઉતરે એવી નહીં. કીધું આ કેમ આમ થયો? ત્યાં તો બરોબર અમારે ખીમો ભાડેલામાંથી બહાર નીકળ્યા, જય માતાજીની જય ભવાની. બારોટજી કેમ આમ પરસ્યો વળી ગયો છે ને શું કાંઈ હાલીને આવ્યા છો? કીધું ના ના હાલીને તો એવું કાંઈ નથી આવ્યું, ના પરસ્યો વળી ગયો. કેમ કાંઈ ઘણા કોઈ રાજપૂત કાંઈ ત્રસોડ્યા નથી ના? કીધું એવું કાંઈ નથી થયું. તો કામ લાલ પીળા કેમ થાવ? બીજું તો બધું ઠીક. પણ કીધું આ હઈને દીકરે રાજપૂતાનો એરિયો, હઈનો દીકરો ને હાપ માર્યો કે ભલા મણા બપોરે મહેમાન અમારો હતો, એમ તમારા મહેમાન થઈ જાય ને બસ કુંભારા શું પાકિસ્તાનમાં જઈને આતંક ફેલાવે. એટલે આ વસ્તુ છે અન્ન, એવો ઓડકાર, આ અન્નની તાકાત છે. ભાઈઓ કયા ગામનો હોય, ક્યાંનો હોય, કોણ છે, શું છે એની કાંઈ ખબર નથી. અને એના હાથની રોજ હવા પોર દી સડે પાણીપુરીઓ ખાઈ તો બસ હિન્દી બોલતા જ થાય. એમાં બસ કાંઈ આ બધી મોજ ના આવે એમ. અન્ન એવો ઓડકાર એમ. એટલે અન્ન હોય એવો ઓડકાર હોય. અત્યારે હારો ચાય પી લીધો, અમલ ડેડા પી લીધા, હવા પોર દી સડે નેગરાઈ આવે એટલે નશામાં જ હોય. એમ કે હા આ જબર કાઢ્યા હતા અમારે બંધાણી એમ. પણ એ પિતાની વસ્તુ પીવાય, પાછા ઉમાં ન સડી જેવા, નિજ રંગ બદલે નહીં, મર્દરદય મજબૂત કોદ કવિ સમજ ભેદ પિંગલ કહે એ ધર્મ રજપૂત કો. નિજ રંગ તો કાકેંદા બદલે, રાજપૂતના દીકરાને નિજ રંગ બદલવાનો ન હોય. પણ આ તો પછી શું પેટમાં ખરાબ વસ્તુ જાય એ બધા રંગ કરાવે, એટલે એનાથી આખા હારા એમ. જેમ અમારે રાજભાઈ કીધું એમ એવું પેટમાં નાખીને પછી ઓલા સ્ટેજ પાછળ જઈ અને હણી નાવે ને પછી પગ લાગુ એ ખોટું પડે. એટલે પાછું કવિ એમે કીધું કે કરવો નહીં કુસંગ સંગ બેસવું નહીં જહા તહા, કાયર કે સંગ સુરો ભાગે ભાગે, કાદવ કેરી કોટડીમાં લાખ સતુરાઈ કરીએ તોય દાગ લાગે લાગે.
એટલે એમ હારા માણા ભેગે બેહી તો હારી જ છાપ થાય કે વાંધો નથી આવી, અને એમાં ક્યાંક બેહી ગયા હોય હવે ઠકાણે કે કેવા તો કઈ એવા જ લાગે. બારોટજી બોલે બહુ સારું, વાત બહુ સારી કરે, પણ બેઠક કે જરાક નબળી છે. એટલે આ બેઠકના ઘણી બેઠક છે ઘણી અસર કરતી હોય છે. આ બધા દેશી ઓહળ છે. તો હાલો હવે કવિરાજે આમ તો કહેતા હશે કે વાગડવાળામાં જા, એટલે ને વાગડ બધે આગળ મારું સૂત્ર છે. તો કવિરાજ હવે આવતા રહ્યો, બીજું શું રણ મેદાન ની અંદર આજ હવે જજુમવાનું જ છે. આમાં કઈ હવે તો પણ આમાં શું મેં તમને કીધું એમ કે સામે થોડુંક ઓડિયન્સ ને આમ હોય તો, અને પાછું અમે એમ કહેતા હોય કે રાજપૂતનો એક દીકરો બેઠો હોય તો અમે રાત આખી બોલી, એટલે અમે બોલીને હલવાઈ એટલે અમારે હવે છૂટકો નહીં એમ બધું. એટલે રાજપાન કી વરી આવો હવે તમે થાકો